ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટ નજીક આવી રહી છે એટલે આપણે સ્વાધ્યાય પોથીનું વર્ક છે એ પણ આપણે શરૂ કરાવી દઈએ. બધાએ સ્વાધ્યાય પોથી છે એ પોતાના હાથમાં રાખવાની છે અને જે બોર્ડ વર્ક અથવા તો હું જે કંઈ પણ બોલું એ તમારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી છે એ પોતાની સ્વાધ્યાય પોથીમાં પાઠ 5 સ્વાધ્યાય પોથી ખોલો અને પેજ નંબર 26 પર આવી જાઓ. પેજ નંબર 26 પર છે ત્યાં વિભાગ એ છે, કારણ કે ટેસ્ટમાં આપણે તમને 5મો પાઠ અને 15મો પાઠ બંને તમને પૂછવાના છે. એટલે આપણે બે પાઠ છે એ સમજાવી અને વ્યવસ્થિત રીતે આપણે સ્વાધ્યાય પોથીનું વર્ક પૂરું કરાવી લઈએ. જ્યાં સુધી તમારી ટેસ્ટ આવશે 29 તારીખે ટેસ્ટ છે ત્યાં સુધીમાં આપણું બધું કામ છે આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. તો પેજ નંબર 26 પર વિભાગ એ પ્રશ્ન નંબર 1 જોડકા. હવે જોડકામાં પાછા બે જોડકા આપ્યા છે. એકમાં તો કે શબ્દવાળું જોડકું આપ્યું છે અને એકમાં સાલ બનાવવાળું જોડકું આપ્યું છે. પહેલું જોડકું છે એમાં પહેલું છે ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌ પ્રથમ ઉજવણી. બરાબર છે? તો કે ભારતે સ્વાતંત્ર્ય દિવસની સૌ પ્રથમ ઉજવણી ક્યારે કરી હતી? તો એના જવાબમાં લખો 4. તમને યાદ છે વિદ્યાર્થી મિત્રો, 26 જાન્યુઆરી 1930 રોજ સ્વતંત્રતાના સોગંદ ખાધા હતા, પૂર્ણ સ્વરાજ્યના સોગંદ ખાધા હતા. એ જ દિવસે આપણે પ્રથમ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પણ કરી હતી. એટલે એકની સામે 4 લખો. પછી બીજું છે દાંડી કૂચનો પ્રારંભ. આપણે બધાને ખબર છે 11 માર્ચ 1930 રોજ ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી. કરેંગે યા મરેંગેનું સૂત્ર એ પણ આપણે ખબર છે ગાંધીજીએ આપ્યું હતું. એના પછીનું છે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર. એમાં આવશે 3 નંબર ચક્રવર્તી સી રાજગોપાલાચારી. એટલે એકની સામે 4 નંબર આવશે, બેની સામે 1 નંબર આવશે, 3ની સામે 2 નંબર આવશે, 3ની અને 4ની સામે 3 નંબર આવશે. વિદ્યાર્થી મિત્રો, જવાબ અહીંયા લખેલા જ છે. હવે આપણે બીજું જોડકું લઈએ. એની અંદર પણ 1, 2, 3 અને 4 આપેલા છે. હવે બીજા જોડકામાં આપણે ઈસવીસન આપી છે. કઈ સાલમાં કઈ બનાવ બન્યો છે? તો એમાં પહેલું છે ઈસવીસન 1927. તો એની સામે આવે સાયમન કમિશનની નિમણૂક થઈ, એટલે 2 નંબર. એકની સામે 2 નંબર લખો. ઈસવીસન 1931 એમાં આવે ગાંધી ઇરવિન સમજૂતી, એટલે 2ની સામે 3 નંબર લખો. ઈસવીસન 1942 એમાં આવે તો કે 4 નંબર સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા. અને છેલ્લું છે ઈસવીસન 1947 એમાં 5 નંબર આવે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. એકની સામે 2, બેની સામે 3, એકની સામે 2, બેની સામે 3, 3ની સામે 4, 4ની સામે 5. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 પર આવી જાઓ. ખરા ખોટા. બરાબર છે? એમાં આપણે પહેલું વિધાન લઈએ. ખરા ખોટા વિધાન સાચું હોય તો તમારે રાઈટની નિશાની કરવાની છે, ખોટું હોય તો રોંગની નિશાની કરવાની છે. પહેલું છે સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. વિધાન ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાનને મારે સાચું બનાવવું હોય તો હિન્દીઓ શબ્દ છે એની જગ્યાએ હું અંગ્રેજો શબ્દ કરી નાખીશ, એટલે વિધાન સાચું બની જશે. શ્રી જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો. આ વિધાન પણ ખોટું છે. આ વિધાનને મારે સાચું બનાવવું હોય તો જવાહરલાલ નહેરુ છે એની જગ્યાએ હું મોતીલાલ નહેરુ કરી નાખીશ. ગાંધીજીએ સાબરમતીના હરિજન આશ્રમથી દાંડી કૂચ યાત્રા શરૂ કરી હતી. સાચું છે. પછી છે હિન્દ છોડોની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું કરેંગે યા મરેંગે. એ તો આપણે બધાને ખબર છે.
પછી પાંચમું છે ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. ખોટું વિધાન છે. હવે જે પાંચમું વિધાન છે એ ખોટું છે, એને મારે સાચું કરવું હોય તો પહેલી શબ્દ છે એની જગ્યાએ હું બીજી શબ્દ કરી નાખીશ. સાયમન કમિશનનો વિરોધ કરતા થયેલા લાઠીચાર્જથી લાલા લજપત રાયનું મૃત્યુ થયું. સાચું છે. સાયમન કમિશનનો વિરોધ થયો તો લાલા લજપત રાય છે એના માથે તો કે વાગી ગયું હતું અને એને કારણે એમનું મૃત્યુ થયું. એના પછીનું છે જવાહરલાલ નહેરુને નેતાજીનું હુલામણું નામ મળ્યું. ખોટું. હુલામણું નામ કોને મળ્યું હતું? તો કે સુભાષચંદ્ર બોઝને. મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. બરોબર છે. છેલ્લું છે ડોમિનિયન સ્ટેટ એટલે જવાબદાર રાજતંત્ર. આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ડોમિનિયન સ્ટેટ એટલે સાંસ્થાનિક સ્વરાજ્ય. બરાબર છે. સાંસ્થાનિક સ્વરાજ્ય હોય એને કહેવાય છે ડોમિનિયન સ્ટેટ. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 27 પર આવી જાઓ. પ્રશ્ન નંબર 3. એક શબ્દમાં જવાબ. પ્રશ્નો આપ્યો છે અને એની સામે તમારે ફક્ત એક જ શબ્દમાં જવાબ લખવાનો છે. પહેલું, ઈસવીસન 1920 થી ઈસવીસન 1947 સમયગાળાને કયા આંદોલનનો યુગ ગણવામાં આવે છે? તો લખો ગાંધી યુગ. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું? લાલા લજપત રાય. ડોમિનિયન સ્ટેટ એટલે શું? સાંસ્થાનિક સ્વરાજ્ય. પછી ચોથો પ્રશ્ન છે 12 માર્ચ થી 6 એપ્રિલ 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી? એમાં દાંડી યાત્રા પણ જવાબ લખી શકો છો અથવા તો તમે દાંડી કૂચ પણ લખી શકો છો. પછી પાંચમો પ્રશ્ન છે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ કયા કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું? મીઠાના કાયદાનો. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? ગાંધીજીએ. પછી સાતમો પ્રશ્ન છે કયા દેશ નેતાનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો? આપણે બધાને ખબર છે સુભાષ ચંદ્ર બોઝ. આઠમો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝ સૌ પ્રથમ કયા પક્ષમાં જોડાયા હતા? રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ. પછી નવમો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોક. પછી 10મો પ્રશ્ન છે જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી? રાસ બિહારી બોઝ. 11મો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝને કયું હુલામણું નામ આપવામાં આવ્યું?
નેતાજી. પછી 12મો પ્રશ્ન છે, જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? સુભાષ ચંદ્ર બોઝ. પછી 13મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? છેલ્લા બ્રિટિશ માઉન્ટબેટન. પછી 14મો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોની નિયુક્તિ થઈ? ચક્રવર્તી સી રાજ ગોપાલાચારી. એના પછીનો 15મો પ્રશ્ન છે. 15મો પ્રશ્ન છે, હિન્દના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો કે માઉન્ટબેટન. પછી 16મો પ્રશ્ન છે, ભારતના 562 જેટલા દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન કોણે ઉકેલ્યો? સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા એક શબ્દમાં જવાબો. હવે એના પછીનો જે પ્રશ્ન છે 4, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. સ્વાધ્યાય પોથીમાં તમને ખાલી જગ્યા છે એમાં 3 નીચે ઓપ્શન આપેલા છે, પણ અહીંયા આપણે તમને ખાલી જગ્યાઓ પરીક્ષા કે ટેસ્ટમાં પૂછે છે ત્યારે આપણે તમને ઓપ્શન આપતા નથી. એમનેમ જ ખાલી જગ્યાઓ તમારે જવાબો લખવાના છે. તો ચાલો આપણે ખાલી જગ્યાની શરૂઆત કરીએ. પહેલી ખાલી જગ્યા છે, સાયમન કમિશનમાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા? લખો જવાબ 7. બીજી ખાલી જગ્યા, અંગ્રેજ પોલીસોના લાઠી ચાર્જને કારણે ખાલી જગ્યાનું અવસાન થયું. એમાં લખો એ લાલા લજપત રાય. જવાબમાં આવે લાલા લજપત રાય. ત્રીજી ખાલી જગ્યા છે, ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે. એમાં જવાબમાં લખો પ્રજાસત્તાક દિન. પ્રજાસત્તાક દિન. ચોથી ખાલી જગ્યા છે, ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો. જવાબ આવે મીઠા. મીઠા. ખાલી જગ્યા, પાંચમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા દાંડી કૂચની તુલના ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે કરી હતી. એમાં આવે જવાબ શ્રી મહાદેવભાઈ દેસાઈએ. શ્રી મહાદેવભાઈ દેસાઈએ. છઠ્ઠી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્વની ચળવળ હતી. એમાં જવાબ આવે દાંડી કૂચ. સાતમી ખાલી જગ્યા, ખાલી જગ્યા કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. એમાં લખો સુભાષ ચંદ્ર બોઝ. સાતમી ખાલી જગ્યાનો જવાબ છે સુભાષ ચંદ્ર બોઝ. આઠમી ખાલી જગ્યા, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ખાલી જગ્યાના હિમાયતી હતા. આઠમી ખાલી જગ્યાનો જવાબ છે પૂર્ણ સ્વરાજ્ય. પૂર્ણ સ્વરાજ્ય. નવમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાના આંદોલનના ભાગ રૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. નવમી ખાલી જગ્યાનો જવાબ છે સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ. દસમી ખાલી જગ્યા,
ખાલી જગ્યાની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો? 10મી ખાલી જગ્યાનો જવાબ છે વાઇસરોય માઉન્ટબેટન. વાઇસરોય માઉન્ટબેટન. છેલ્લી ખાલી જગ્યા 11મી ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા. જવાબ લખો ચક્રવર્તી સી રાજગોપાલાચારી. ચક્રવર્તી સી રાજગોપાલાચારી. હવે છેલ્લો પ્રશ્ન છે 5મો MCQ નો પ્રશ્ન છે. વિકલ્પો આપ્યા છે 4, એમાંથી તમારે એક વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. પ્રશ્ન પહેલો છે ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું? એના જવાબમાં આવે એ સાંસ્થાનિક સ્વરાજ્ય. પહેલાના જવાબમાં લખો એ સાંસ્થાનિક સ્વરાજ્ય. પ્રશ્ન બીજો સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠી ચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? લખો જવાબ બી લાલા લજપત રાયનો. બીજાનો જવાબ છે બી લાલા લજપત રાયનો. પ્રશ્ન ત્રીજો મોન્ટફોર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી? એમાં લખો ત્રીજા જવાબમાં લખો બી 10 વર્ષે. ત્રીજાનો જવાબ છે બી 10 વર્ષે. ચોથો પ્રશ્ન છે દાંડીકૂચ ક્યારે કરવામાં આવી? એનો જવાબ લખો સી 12 માર્ચ 1930. ચોથાનો જવાબ છે સી 12 માર્ચ 1930. પાંચમો પ્રશ્ન છે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ પ્રતિજ્ઞા કોણે લીધી? એનો જવાબ છે બી ગાંધીજીએ. પાંચમા પ્રશ્નનો જવાબ છે બી ગાંધીજીએ. છઠ્ઠો પ્રશ્ન હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? ઉચ્ચાર્યું હતું એટલે બોલ્યું હતું. તો છઠ્ઠાનો જવાબ લખો સી દાંડીના દરિયા કિનારે. સી દાંડીના દરિયા કિનારે. સાતમો પ્રશ્ન છે કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? એમાં આવે એ મહાદેવભાઈ દેસાઈ. સાતમાનો જવાબ છે એ મહાદેવભાઈ દેસાઈ. આઠમો પ્રશ્ન છે નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? એ સુભાષચંદ્ર બોઝને. આઠમાનો જવાબ છે એ સુભાષચંદ્ર બોઝને. નવમો પ્રશ્ન છે હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? લખો જવાબ સી માઉન્ટબેટન. નવમાનો જવાબ છે સી માઉન્ટબેટન. 10મો પ્રશ્ન છે આપણે દર વર્ષે કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ? જવાબ લખો 26 જાન્યુઆરીના દિવસને. 10માનો જવાબ છે 26 જાન્યુઆરીના દિવસને. પછી 11મો પ્રશ્ન છે ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? એમાં લખો ડી બીજી. ડી બીજી. 12મો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું?
સુભાષચંદ્ર બોઝે ક્યુ સૂત્ર આપ્યું હતું? 12માનો જવાબ છે બી, જય હિન્દ. 12માનો જવાબ છે બી, જય હિન્દ. 13મો પ્રશ્ન છે, આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? એમાં લખો સી, ગાંધીજીએ. 13માનો જવાબ છે સી, ગાંધીજીએ. 14મો પ્રશ્ન છે, ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? લખો એમાં જવાબ ડી, સુભાષચંદ્ર બોઝે. ડી, સુભાષચંદ્ર બોઝે. છેલ્લો પ્રશ્ન છે, બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે? એટલે એમાં લખો બી, મીઠાના કાયદાનો ભંગ. મીઠાના કાયદાનો ભંગ. હવે વિદ્યાર્થી મિત્રો એ વિભાગ પૂરો થાય છે, બરાબર. હવે આપણે બી વિભાગ. બી વિભાગ પેજ નંબર 29, વિભાગ બી. પ્રશ્ન પહેલો 2 માર્ક વાળા પ્રશ્નો છે. દાંડી કૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી, શા માટે? લખો જવાબ. દાંડી કૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી. દાંડી કૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી. નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. પૂર્ણ વિરામ. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડી કૂચ યોજવામાં આવી હતી. મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડી કૂચ યોજવામાં આવી હતી. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. પ્રશ્ન બીજો છે, આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો. આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો. આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે. ચાલો લખો, ચલો દિલ્હી. આ પહેલું સૂત્ર, ચલો દિલ્હી. હવે અલ્પ વિરામ કરીને લખો બીજું સૂત્ર, तुम मुझे खून दो. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी
दूंगा, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। અને ત્રીજું સૂત્ર છે જય હિન્દ, એટલે પહેલું છે તુમ મુझे खून दो, चलो दिल्ली अल्पविराम तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। અને ત્રીજું છે જય હિન્દ, એ આઝાદ હિન્દ ફૌજના સૂત્રો હતા, એ આઝાદ હિન્દ ફૌજના સૂત્રો હતા, પૂર્ણ વિરામ। હવે ત્રીજો પ્રશ્ન છે ઈસવીસન 1927 સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? લખો જવાબ ત્રીજો અને છેલ્લો જવાબ લખો। ઈસવીસન 1919 મોન્ટફર્ડ, એટલે એનું આખું નામ છે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ। ઈસવીસન 1919 મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ ના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ, ના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે? જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ? કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી, પૂર્ણ વિરામ। અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી, પૂર્ણ વિરામ। પરંતુ ઈસવીસન 1927 અર્થાત 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી, અર્થાત 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી, પૂર્ણ વિરામ। જવાબ પૂરો, બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરાવશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।